વિદ્યાર્થી મિત્રો, GSSB CCE ક્લાસ 3ની પ્રિલિમ પાસ કરવા માટેનો સૌથી મોટો પિલર એટલે કે રિઝનિંગ સબ્જેક્ટ આ એક જ વિષય છે જે તમને 60 માર્ક અપાવી શકે છે. પણ શું તમે જાણો છો કયા 20 ટોપિક પર તમારે સૌથી વધુ ભાર આપવાનો છે? આજે આ વિડીયોમાં આપણે આ આખા સિલેબસનું એનાલિસિસ કરીશું. મિત્રો, આ જે શોર્ટ્સ છે તે તમે છેલ્લે સુધી જોજો, કારણ કે છેલ્લો ટોપિક છે એ સૌથી વધુ કન્ફ્યુઝિંગ છે. મિત્રો, સૌથી પહેલાં વાત કરી એવા ટોપિકની જે દર વખતે પૂછાય જ છે. તેમાં સૌથી પહેલાં છે કોડિંગ ડીકોડિંગ અને બ્લડ રિલેશન. આ બે ચેપ્ટર જે છે મિત્રો બિલકુલ રિઝનિંગનો પાયો છે. ત્યારબાદ છે ડાયરેક્શન સેન્સ અને ક્લોક કેલેન્ડર. મિત્રો, આ બે ટોપિક જે છે એ એકદમ રોકડિયા માર્ક જેવા છે, જે આપણને રોકડિયા માર્ક અપાવે છે રિઝનિંગમાં. ત્યારબાદ આવે છે વેન ડાયાગ્રામ અને રેન્ક એન્ડ પોઝિશન. મિત્રો, જો આટલું તમે આ ટોપિક કરી લ્યો ને તો તમારા 15 થી 20 માર્ક તો અહીં પાકા થઈ જાય છે. પણ યાદ રાખજો, લેવલ ધોરણ 10 સમકક્ષ છે, એટલે સ્પીડ આપણે સારી એવી રાખવી પડશે. હવે મિત્રો વાત કરીએ મેથમેટિકલ રિઝનિંગની. સિલેબસમાં સ્પષ્ટ લખ્યું છે એરિથમેટિક પ્રોગ્રેશન એટલે કે સમાંતર શ્રેણી અને મેથમેટિકલ ઓપરેશન, સાથે જ પ્રોબેબિલિટી એટલે કે સંભાવના અને ડેટા ઇન્ટરપ્રિટેશન. ઘણા વિદ્યાર્થીઓ અહીં જ ભૂલ કરે છે, તે ગણિત વાંચીને આને છોડી દે છે. પણ યાદ રાખજો, આ પણ રિઝનિંગનો 60 માર્કનો ભાગ જ છે. મેથમેટિકલ મોડલિંગ અને પ્રૂફ્સ જેવા ટોપિક પર ખાસ ધ્યાન આપજો, કારણ કે નવા પેટર્નમાં આ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. અને હવે મિત્રો લેવલ 3 અને સૌથી મહત્ત્વનો ભાગ છે એનાલિટિકલ રિઝનિંગ. તેમાં સ્ટેટમેન્ટ એન્ડ પ્રેડિક્શન એટલે કે નિવેદન અને અનુમાન, લોજિકલ એન્ડ મેથમેટિકલ એનાલિટિકલ એબિલિટી. મિત્રો, અહીં કંઈ ફોર્મ્યુલા કામ નથી આવતી. અહીં કામ આવે છે તમારી લોજિક વિચારવાની ક્ષમતા. આ ટોપિક્સ તમને મેરિટમાં ઉપર લાવશે. અને હા, પિક્ચર બેઝ ક્વેશ્ચન્સને પણ તમે બિલકુલ હળવાશમાં ન લેતા, કારણ કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે કે CBRTમાં આ આકૃતિવાળા પ્રશ્નો જોવામાં સમય વધુ બગડે છે. તો મિત્રો, આ છે એ 20 ટોપિક જે તમારે તૈયાર કરવાના છે. અને જો તમે ઈચ્છતા હો કે આ દરેક ટોપિક પર હું શોર્ટકટ સાથેના આખા ચેપ્ટરના તમામ એના શોર્ટ ટ્રિક્સ વાઇઝ વિડીયો બનાવું, તો તમે અત્યારે જ કમેન્ટમાં રિઝનિંગ લખજો. અને આપણે તમને દરેક ચેપ્ટરમાં ગાઈડ કરીશું કે કેવી રીતે વધુમાં વધુ શોર્ટકટ યુઝ કરી અને તમે રિઝનિંગમાં પૂરા માર્ક મેળવી શકો છો. તો મિત્રો, આપણી ચેનલને તમે લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરશો, આ વિડીયોને લાઈક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને આ શોર્ટ આપના મિત્રો સાથે શેર કરજો. અને મિત્રો, આપણે મળીએ છીએ આવતા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.